નમસ્કાર મિત્રો, રસિક ફળદુના જય ખેતલિયા બાપા। મિત્રો આજે આપણે ખેતલિયા બાપાના મંદિરે પધાર્યા છીએ। નવું મંદિર બની ગયું છે, કેટલું કામ થયું છે અને કેટલું કામ બાકી છે અને આપણો જે હવન છે એ 1 ડિસેમ્બર 2025ના રોજ થવાનો છે। તો મંદિરની અપડેટ લઈને આવી ગયું છે। આપણું જે મંદિર છે એ એનું કામ કેટલું થયું છે અને કેવું થયું છે, ચાલો હું તમને બતાવું મંદિરનું અપડેટ। મિત્રો આપણા મંદિરની સીડી સાંકડી હતી તેને પોળી કરી અને માર્બલથી મઢી લેવામાં આવી છે અને મંદિરના આગળના ભાગથી સામે તમને ગર્ભગૃહ દેખાય છે। આ ગર્ભગૃહમાં બાપાની ખાંભીની સ્થાપના થવાની છે, પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। મંદિરના બહારના ભાગમાં કલરનું કામ ચાલુ થઈ ગયું છે અને ટૂંક સમયમાં કલર કામ પૂર્ણ પણ થઈ જશે। તમે વિડીયોમાં જોઈ શકો છો, કલર કામ ચાલુ છે। આગળના ભાગથી મંદિરનો દેખાવ કેવો સુંદર દેખાય છે, તમે જોઈ શકો છો। આખા સળંગ પગથિયાનો લુક પણ એકદમ સુંદર દેખાઈ રહ્યો છે। મિત્રો આજુબાજુની ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય ને એવું લાગે છે। ચારે બાજુની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। બાજુમાં રાણીંગપુરાના ડુંગરનો લુક પણ જોરદાર આવે છે અને સાઈડમાંથી આપણું મંદિર પણ ખૂબ સુંદર લાગી રહ્યું છે। ઉપર ધજા ચડી જશે પછી વધારે સુંદર લાગશે। આજુબાજુની જગ્યાની પણ ટૂંક સમયમાં સાફ સફાઈ થઈ જશે। ઉપરથી મંદિરના પગથિયાનો લુક પણ જોરદાર આવી રહ્યો છે। આ આપણા બાપાની ખાંભી છે જેની ટૂંક સમયમાં મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। જય ખેતલિયા બાપા। ઉપરથી આપણા મંદિરનું શિખર અને ઘુમટ કેવા સુંદર લાગે છે, તમે જોઈ શકો છો અને આ આપણો શેડ પણ તમને દેખાઈ રહ્યો છે। મિત્રો આ વિડીયોને ફળદુ પરિવારના તમામ લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને વીણેલા મોતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। રસિક ફળદુના સૌને જય ખેતલિયા બાપા।